ગુડ મોર્નિંગ મિત્રો. દાખલા નંબર 8 આપણે જોયો. હવે જોઈએ દાખલા નંબર 9, સ્વાધ્યાયનો 9મો. રકમ વાંચું છું, સાંભળજો. હરખાઈ દેવાનું ભાઈ બધાને. પાર્થિવ અને પ્રિયા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/9/2017 ના રોજ કાચા સર્વે અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મૂડી ઉપાડ, પેલા ઉધાર બાકી વાંચીએ. ઉપાડ, ખરીદીની ચોખ્ખી પડતર. સાહેબ ખરીદીની ચોખ્ખી પડતર એટલે હું ખરીદીની ચોખ્ખી પડતર કયો કે ચોખ્ખી ખરીદી કયો, બે ફેર છે. ચોખ્ખી ખરીદી એટલે ખરીદ માઇનસ ખરીદ પરત, અને ખરીદીની ચોખ્ખી પડતર એટલે શું તો કે વ્યવસ્થિત ખરીદી. હવે સાહેબ વ્યવસ્થિત ખરીદી એટલે શું પેલા ઈ સમજાવો. વ્યવસ્થિત ખરીદી એટલે એનું સૂત્ર છે વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ આખરનો સ્ટોક. આનો મતલબ એવો થયો કે શરૂઆતના સ્ટોકની એન્ટ્રી એ થઈ ગઈ, ખરીદી ખરીદ પરતની એન્ટ્રી એ થઈ ગઈ, ને આખર સ્ટોકની એન્ટ્રી એ થઈ ગઈ. ચારેયના સરવાળા બાદબાકી કર્યા પછી જે અમાઉન્ટ મળે એને શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી. સારું, આગળ વધીએ. માલનો સ્ટોક 31/2017. અચ્છા, આની એન્ટ્રી થઈ ગઈ છે આખર સ્ટોકની, એટલે દેખીતી વાત છે. લોકોએ શું કરવું પડે? આક્રમણનો સ્ટોક કાચા સરવૈયામાં આપવો પડે, કારણ કે એની હવે માત્ર ને માત્ર એક જ અસર થશે. લેણું મજૂરી પગાર. ભાઈ મજૂરી પગાર હોય તો વેપાર ખાતા, પગાર મજૂરી હોય ને તો નફા નુકસાન. મજૂરી પગાર હોય તો વેપાર ખાતામાં, મજૂરી પગાર હોય, મજૂરી શબ્દ પેલા હોય તો વેપાર ખાતામાં, અને પગાર શબ્દ પેલા હોય તો નફા નુકસાન. બરાબર છે, આ યાદ રાખજો. આગળ વાંચું છું. વેપાર ખર્ચ, મકાન, ફર્નિચર, ઓફિસ સાધનો, પેકિંગ સામગ્રીનો સ્ટોક અને રોકડ શિલક. મૂડી ખાતા, પાર્થિવ ક્રિયા, વેચાણ, દેવું, નમૂના તરીકે વેચેલ માલ અને બેંક ઓવરડ્રાફ્ટ. સારું, હવાલા વાંચી અને આપણે કાચા સર્વે સાથે જોડાયેલી જે વિગતો છે એને ટીક કરી દઈએ. પેલો હવાલો વાંચું. હાલે તો ભાઈ હવે હવાલો વાંચે છે ને હું કહું વિગતો તમે ટીક કરતા જાઓ. મૂડી પર 8% લેખે અને ઉપરાંત પર 12% લેખે વ્યાજ દેવાનું છે. બેસ જાવ, બેઠા બેઠા બોલો એટલે અવાજ કઈ સંભળાય. મૂડી પર 8% લેખે અને ઉપરાંત પર 12% લેખે વ્યાજ દેવાનું છે. ઓકે, મૂડી પર 8% અને ઉપર પર 12% વ્યાજ ગણવાનું છે. તો મૂડી જમા બાજુ આવી છે કાચા સરવૈયામાં, અને ઉપાડ ઉધાર બાજુ આવી છે કાચા. તો મૂડી અને ઉપર બે ની સામે એકડો એકડો લખો. મૂડી જમા બાજુ પેલી એની સામે એકડો, અને ઉધાર બાજુ ઉપાડ પેલું એની સામે એક. ઓકે, એના પછીનો પાર્થિવે દર મહિને માસના અંતે 400 રૂપિયા અને ક્રિયાએ તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કરી છે. મિત્રો આપણે તમને યાદ હોય તો દર માસની શરૂઆતમાં પહેલા ચેપ્ટરમાં હું ભણી. જો દર મહિનાની પહેલી તારીખે હોય તો 78/12, જો દર મહિનાની 15 તારીખે હોય તો 72/12, અને જો દર મહિનાની છેલ્લી તારીખે હોય તો 66/12. આવું આપણે યાદ રાખી ગયા હતા, જો તમને યાદ હોય તો. આમાં છે તો ખરા, પણ આ બીજી ફાઇલમાં છે જ્યાં આપણે અહીંથી જઈ થોડી ગોટાળા છે.
દર મહિનાની પહેલી તારીખે હોય તો 72/12. આમાં પાર્થિવ કઈ તારીખે ઉપાડ કરે છે? દર મહિનાની શરૂઆતમાં છે ને, અંતે અંતે છે એટલે n ની કિંમત 66/12 PRN. આ સૂત્રનો ઉપયોગ જ આપણે કરવાનો થશે અહીંયા. તો ઉપાડની સામે પાછો બગડો લખો, કારણ કે પહેલો હવાલો લાગુ પડે એમ હવે બીજો હવાલો અહીંયા લાગુ પડશે ને. ઓકે, એના પછી ઓકે, વેચાણ નોંધ નો સરવાળો ભાઈ કોઈ પણ પેટાનું. પહેલી બાબત તો ઉધાર વેચાણ 10,000 રૂપિયા નોંધવાનું બાકી રહી ગયું, જેની 2 જગ્યાએ શકાય. જમા બાજુ વેચાણ આપ્યું છે જુઓ, એમાં તગડો કરો અને ઉધાર બાજુ દેવાદારો આપ્યા છે ત્યાં બી તગડો. દેવાદારો ઉધાર બાજુ આપેલા હોય અથવા લેણું આપેલું. ઓકે, ત્યાર પછી એટલે લેણું અને દેવાદાર બેયમાં બગડો કરો. 2000 વધારાની ગાળખાત માંડી વાળો અને 5% ગાળખાત જોગવાઈ કરો. હવે કાચા શ્રેમ જુઓ તો ગાળખાત ક્યાંય આપી છે? ના, નથી આપી. તો કઈ વાંધો નહીં, ગાળખાત અનામત આપી. જમા બાજુ ના, નથી આપી, કઈ વાંધો નહીં. આગળ વધો. 4000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું, જેને ટુકડે નોંધ કરવાની બાકી છે. 4000 નું ફિટિંગ, ફર્નિચર ફિટિંગ ઉધાર બાજુ આપ્યું હશે જુઓ, ન્યા કરો ચોગડો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4000 નો ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. તો કાચા શ્રેયમાં ચૂકવવાનો દાવો, ચૂકવવા પાત્ર દાવો અથવા ઉધાર બાજુ ગ્રાહક એટલે કે દેવાદાર લેણું ક્યાં આગળ કરો બાંધો? એક જ ટીક થશે, બીજું એન્ટ્રી નહીં થાય એમાં. મતલબ એન્ટ્રી થશે પણ આમાં કાચા શ્રેયની બંને વિગતો નથી. ચૂકવવાની બાકી મજૂરીના ₹2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે કાચા શ્રેયમાં નોંધવાનું રહી ગયું. અચ્છા, આ દાખલામાં એક અસરવાળા 2 હવાલા છે અને 2 હવાલા તો 2000 ના છે, જેમાં એક ઉધાર બાજુની અસર અને એક જમા બાજુની અસર બે સામસામે કવર થઈ જાય છે. એટલા માટે કાચા શ્રેયની બે બાજુના સરવાળા સરખા. બરાબર છે? સારું, હવે તમારે વિગત તો બોલવી પડશે, નહીંતર મારા દાખલા મત કરો. ચાલો બેસ જાઓ. ઉધાર બાજુની વિગત પહેલા જોતા જઈએ. વારી વેક્શન, હા ચાલો. ઉપાડ મૂડી સાથે જોડાયેલી વસ્તુ છે, પણ કાચા શ્રેયમાં ઉધાર બાકી હોય એટલે ક્યાં આવે? ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુએ ઉપાડ. પાર્થિવ કેટલા? 4800 ક્રિયા 3200. ઓકે, ત્યાર પછી ખરીદીની ચોખ્ખી પડતર. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ એનું એક આખું સૂત્ર છે. ખરીદીની ચોખ્ખી પડતર લખો એટલે 4 વસ્તુની એન્ટ્રી થઈ કે માનવાનું થાય. ₹1,06,000. કોઈને કઈ વાંધા જેવું લાગે છે?
ઓકે આગળ માલ સ્ટોક તારીખ 31/3/2017 માલ સ્ટોક કાચા શરીરમાં આપ્યું છે એનો મતલબ એની માત્ર એક જ અસર થશે એ વેપાર ખાતામાં નહીં ક્યાં થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયાનો કીધો 28,000 સારું નેક્સ્ટ લેણું લેણું એટલે કે દેવાદાર હવે દેવાદાર છે ને આપણે મિલકત લેણા બાજુ લખીએ પણ એમાં તો હવાલો હતો ને એની જગ્યા આપણે છોડી દેવી પડશે સારું ત્યાર પછી મજૂરી અને પગાર વેપાર ખાતાની ઉધાર બાજુ કારણ કે એવો ખર્ચ છે કે જે ડાયરેક્ટ માલ સાથે જોડાયેલો ખરીદીના ખર્ચા મજૂરી અને પગાર કેટલા કીધા 10,000 ઓકે આગળ વેપાર ખર્ચ જો ઓફિસ ખર્ચ આપ્યો હોત ને ભાઈ તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવત પણ અહીંયા વહીવટી કે ઓફિસ ખર્ચની નીચે આવશે ઓફિસ ખર્ચ શું કીધું વેપાર ખર્ચ કેટલા હે 16,000 રખાય બોલો ને સારું આગળ મકાન 50,000 કાયમી મિલકત ની અંદર આવશે મકાન 50,000 એમાં કઈ હવાલો નથી સીધું બાર ના ઓકે ડન ઉભા રહ્યો આ તો નફા નુકસાન ખાતામાં આપણે દબાઈ દીધું મિલકત લેણા બાજુ કાયમી મિલકત લ્યો એમાં મકાન કેટલા રૂપિયા એમાં કઈ હવાલો છે એની આજુબાજુમાં કઈ નંબર લખ્યો આપણે સારું સીધા બાર ના ચાલો એના પછી એમાં આજુબાજુમાં કઈ આપણે આંકડો લખ્યો એની પછી પેલા આંકડો ફર્નિચર ના 10,000 કીધા ને ઓકે ત્યાર પછી ઓફિસ સાધન સાધન એટલે મિલકત 4,000 સીધા જ બહાર નાખો નેક્સ્ટ પેકિંગ સામગ્રી હોય સાધન હોય આકરમાલ હોય બધા સ્ટોક ક્યાં આવે મિલકત લેણા બધું પેકિંગ સામગ્રીનો સ્ટોક કેટલા 4,000 સારું ત્યાર પછી રોકડ શિલક 2,000 ઓકે ત્યાર પછી હા મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાગે આંકડા બોલશો જરા ફરીથી
24,000 અને 16,000. સારું, આગળ. વેચાણ 2 લાખ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ. હવે એમાં બે હવાલા સાથે હતા. કેટલા રૂપિયા કીધા? કેટલા રૂપિયા? 2 લાખ. ઓકે, ત્યાર પછી દેવું 30,000 મિલકત લેણા બાજુ. સાહેબ એમાં તો જમા બાજુ, આ તો મૂડી દેવા બાજુ. કેટલા? 30. ઓકે, ત્યાર પછી નમૂના તરીકે વેચેલ માલ. ભાઈ અન્ય રીતે ગયેલ માલ હોય ને એ ખરીદીના અંદરમાંથી બાદ થાય, માઇનસ નમૂનાથી વેચેલ માલ 2,000 1,04,000. હજી એમાં સમથિંગ હવાલો છે, હજી એને રકમને અંદર જ રાખવી પડશે. સર આગળ. બેંક ઓવરડ્રાફ્ટ મતલબ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવાના હેડિંગ નીચે બેંક ઓવરડ્રાફ્ટ 14,000. ચાલો આગળ. હવાલા પેલો હવાલો. હવે જે આપણે વાંચવા જઈ રહ્યા છીએ બધાની બે અસર થવી જોઈએ. સારું. મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ જમા થશે. મૂડી ઉપર 8%. આ મૂડી જે છે આપણી મૂડી ખાતાની જમા બાજુ એના 8% મૂડીનું વ્યાજ. 8% એટલે 19,96,192 અને આના 8% 128,180 જે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આવે. ઉપાડ પર વ્યાજ. પાર્થિવ અને પ્રિયા 19,20 ને 1280 ટોટલ 3,200. ઓકે, આગળ વધો. પાર્થિવ દર મહિનાના અંતે 400 અને પ્રિયા તારીખ 1/10/2016 ના રોજ ઉપાડ કર્યો. બરાબર. પાર્થિવે દર મહિનાની અંતે 48 રૂપિયા આપણને દેખાય છે, પણ એ તો આખા વર્ષના હોય ને. દર મહિનાને અંતે ઉપાડ કર્યો હોય એનો મતલબ મિત્રો એવો થાય કે મારે તમને અહીંયા અલગથી ગણતરી બતાવવી પડશે. પાર્થિવના હતા 4,800 રૂપિયા ઉપાડ, 4,800 ભાગ્યા 12 કરવા પડશે ને, એટલે 12 ચોકું 48. દર મહિને કેટલા ઉપાડ થાય એના 400 રૂપિયા. I બરાબર PRN છેદમાં 100. જ્યાં આગળ P ની વેલ્યુ કેટલી થશે? 400 ગુણ્યા R બરાબર રેટ રૂપિયા. વ્યાજનો દર કેટલો કીધો તો? 8% લેખે. એ તો મૂડી ઉપર હતો ને 8%, ઉપર પર 12%. 12/100 ગુણ્યા 66/12. આ 12 ગયા, 2 મીડા ગયા, 66 ગુણ્યા 4 6 તો 24 નો ચોગડો 2 આમાં કેલ્ક્યુલેટર 264 રૂપિયા વ્યાજ થયું આ ભાઈ. અને આ તો પાર્થિવ પણ આને દર મહિનાની અંતે ઉપર કર્યો. પ્રિયાએ એવું નથી. પ્રિયાએ શું કર્યું છે તો કે એને એક જ વાર ઉપર કર્યો કેજી બરાબર. મતલબ પ્રિયા બરાબર 10, 11, 12, 1, 2 ને 3 6 મહિના થયા. તો
3200 ગુણ્યા 12/100 ગુણ્યા 6/12, કારણ કે 6 મહિના થયા ને આપણે ગણ્યા 12 ઉડા 2 મહિના ઉડા 32/6. કેલ્ક્યુલેટર નો જરા ઉપયોગ રાખશો. 32/6 192. બરાબર. તો આ ભાઈ બંનેના ઉપાડ પરના વ્યાજ છે. હવે એની અસર આપીએ. એક મૂડી ખાતાની ઉધાર બાજુ $264 અને 192, જેની બીજી અસર થશે અહીંયા ઉપાડ પર વ્યાજ, પાર્થિવ અને ક્રિયા. 264 ને 192. ઠીક છે. આ મૂડી પર વ્યાજને એન્ટ્રી કરવાની બાકી રહી છે. આગળ 10,000 રૂપિયાના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા તારીખ માર્ચ 2017 ની વેચાણ કિંમતનો સરવાળો ₹2000 વધુ. બરાબર. વેચાણમાં ₹10,000 નું ઉધાર વેચાણ હાવ ફક્ત રહી જ ગયું તો પ્લસ નહીં નોંધેલ વેચાણ ₹10,000 અહીં નોંધી દેવાના. 2,10,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા જે લેણું લખ્યું છે એમાં પ્લસ નહીં નોંધેલ ₹10,000 એટલે 48 ને 10 ₹58,000. પણ હજી એમાં નોંધમાં હવાલો બાકી છે એટલે ખાલી આ પૂરતું બાકી રહેશે. હવે એમાં સાથે સાથે એવું કીધું છે કે માર્ચ મહિનાની જે વેચાણ નોંધ છે ને એમાં ભૂલથી સરવાળો ₹2,000 વધુ ભીણો હોય તો પરિસ્થિતિ કઈક આવી થાય. આમાંનો કે વેચાણ નોંધ છે, આપણે આવી રીતે વેચાણ નોંધ બનાવતા 11માં ધોરણ વેચાણ નોંધ છગન, મગન, કરશન, ડાયો, વિઠ્ઠલ આ બધાને માનો કે આપણે 2,000 માલ વેચ્યો ઉધાર. કેવી રીતે? ઉધાર 2,000 નો માલ વેચ્યો, વેચાણ નો સરવાળો ભૂલથી ₹2,000 વધુ મેં સરવાળો લખી નાખ્યો 2,6,12,000 સાહેબ ત્યાં તો 10,000 ભૂલ ને સિંગડા ટુકડા હોય નહીં, ભૂલ ગમે એવી પડે. મારે મેં સરવાળો કર્યો ઉતાવળ તો નહીં કે 10 ને બદલે 12 લખી દીધા. તો હવે ભાઈ આખા વાર્ષિક હિસાબ પાછા બનાવવાનું નહીં. તો વેપારી ગાંડો થઈ ગયા. આવી તો માનવ સહજ નાની નાની ભૂલો કદાચ ને ક્યાંક પડવાની જોઈએ. તો હવે સાહેબ તો હવે આપણે છગન ને એમ કહી કે છગન અમારાથી ભૂલ થઈ ગઈ સરવાળામાં, તો હવે તારે 2,000 દેવાનું એટલે 4,000 દઈશ. તો છગન હું કે આવડી ચોપડા જેવડી ગઈ ના ભાઈ
હું કઈ જઈશ નહીં હો, 2000 ના 2000 જ આપે. તો મગન છે, કરશન, ડાયો, વિઠ્ઠલ કોઈ ન દે તો સાહેબ શું કરવું? અચ્છા, ભૂલ છે નહીં પડી તો કે વેચાણ 10 ને બદલે આપણે 12 ગણીને, તો વેચાણમાં 2000 બાદ કરી નાખો, એક જ અસર. દેવાદારમાં બધાયમાં આપણે એન્ટ્રી સાચી કરી છે, દેવાદારના ખાતાઓ હોય એમાં બધા એન્ટ્રી સાચી જ છે. ફરક માત્ર શું પડ્યો તો કે વેચાણ નોંધમાં 10,000 લખવાને બદલે 12,000. એનો મતલબ એવો થયો અહીંયા જે આપણે વેચાણ બતાવ્યું હતું એમાંથી 2000 બાદ કરી નાખીએ. આ જે 2,10,000 છે એમાંથી 2000 રૂપિયા બાદ એટલે 2,08,000. બરાબર. સારું છે. ત્યાર પછી આની બીજી અસર થાય નહીં. રૂપિયા 2,000 ની વધારાની માલખાન મંડીવાળો અને 5% માલખાન અનામતની જોગવાઈ કરો. ઓકે, આ વસ્તુ છે એ નવા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, પણ પહેલા દેવાદારોમાં અસર કરી નાખી. દેવાદારોમાં શું જે છે 58,000 છે, 58,000 માંથી વધારાની ગાલખાદ હવાલાની 2,000 એટલે વાહે કેટલા વધે 56,000. હવે એના ઉપર ગાલખાદ અનામત ગણવાની કીધી છે ને. ગાલખાદ અનામત કેટલા ટકા કીધી છે? 5% માઇનસ ગાલખાદ અનામત 2800 રૂપિયા થશે. બાદ કરો એટલે 53,200. બરાબર. હવે આ ગાલખાદ અને આ ગાલખાદ અનામત બે હવાલાની છે, જેની અસર માટેની આપણે જગ્યા ઓલરેડી બાકી રાખેલી હશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અન્ય ખર્ચમાં એન્ટ્રી પામશે. અચ્છા, કાચા શરીરમાં આપણે ગાલખાદ આપેલી હતી એ કેટલા રૂપિયાના? કાચા શરીરમાં ગાલખાદ હતી નહીં. ગાલખાદ કાચા શરીર નફા નુકસાન ખાતું બોલો ભાઈ. ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયા. તમારી પાસે કાચા સરવૈયામાં નથી ગાલખાદ કે નથી ગાલખાદ અનામત, પણ હવાલામાં બે છે. હવાલામાં આપણી પાસે બંને છે 2000 અને 2800. ગાલખાદ હવાલાની 2000 અને ગાલખાદ અનામત હવાલાની 2800. ટોટલ 4,800 રૂપિયા ગાલખાદ નું ફોર્મેટ બહાર બતાવે છે. ત્યાર પછી રૂપિયા 4,000 નું ફિટિંગ નકામ થઈ ગયું છે. ઓકે, 4,000 નું ફિટિંગ નકામું થઈ ગયું. 4,000 નું ફર્નિચર નકામું થઈ ગયું છે. કેટલા? તો બધા એનો મતલબ 4,000 ઘસારો ગણીને આપણે બાદ કરવું પડે કે નુકસાન ગણીને બાદ કરવું પડે? તો 12 ના કોલમમાં કેટલા વધે? 6,000. આની જમા અસર આપી કહેવાય. ઉધાર બાજુ મેં બાદ કર્યા છે તો જમા. તો બીજી અસર ક્યાં આવે સાહેબ? નફા નુકસાન ખાતામાં જોઈને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ઘસારો ફર્નિચર 4,000. કોઈને કઈ તકલીફ? ઓકે, આગળ વધો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે રૂપિયા 4,000 ચૂકવવાનો દાવો મૂક્યો. ઓકે, આપણે છેલ્લે વેચાણ બનાવેલી કે ભાઈ છગન ને મગન કરશન ડાયન વિઠ્ઠલ આ બધાને આપણે 2,000 રૂપિયા ઉધારે માલ વેચ્યું.
બરાબર. તો ટોટલ અહીં સરવાળો કેટલો થવો જોઈએ? 10,000 રૂપિયા થવો જોઈએ. હવે આપણને એમ કે છે કે ભાઈ હવાલામાં શું એન્ટ્રી હતી જરા વિગત વાંચો. ઓકે, આ બધા આપણા ગ્રાહકો છે. એ આ બધા ગ્રાહકોને આપણે માલ પૂરો પાડવાની વાત કરી હતી. એમાં એક જયંતી હતો, એને કીધું 2000 નો માલ મને મોકલાવો, પણ આપણે એને માલ મોકલતા કીધું. એને આપણને કીધું હતું કે ભાઈ તમે ગયા વખતે જો આવું કીધું માલ મોકલવાનું ન ભૂલી જતા, નહીતર પછી મારા પગલા લેવા પડશે, કારણ કે મને નુકસાન છે. મને જે વ્યક્તિએ માલ મોકલવાનું કીધું છે એને હું પોગાડી ના શકું. એટલે હવે હું કરશું? આપણે કીધું ભાઈ મોકલી દઈશું તું ચિંતા કરમાં. હવે આપણે છગન મગન કરસન ડાયા વિઠ્ઠલ બધાય મોકલી દો, પણ જયંતિને મોકલતા ભૂલી ગયા અને એને નુકસાન થયું 2000 રૂપિયાનું. હવે એને નુકસાન જાય એટલે એ ભાઈ આપણને કઈ વિચાર હટ્યા વગર સીધો કોર્ટમાં કેસ કરી દીધો કે ભાઈ આ લોકોના કારણે મને 2000 નું નુકસાન થયું. એટલે કોર્ટે આપણને સમજવું કે ભાઈ શ્રેયાંશભાઈ આવો કોર્ટમાં, તમારું સ્વાગત કરવાનું છે સાલ ઓઢાડીને. એટલે આપણે કોર્ટમાં ગયા. કોર્ટ વાળા આપણને જજ સાહેબે કીધું કે શ્રેયાંશભાઈ તમારા કારણે આ વ્યક્તિને 2 ને 2 4000 નું નુકસાન થયું, અને પેલા 2000 નું અત્યારે 2000, તો 4000 રૂપિયા તમારે તમે દઈ દો આવો. હવે આપણે જજની સામે તો કઈ બાઈ નથી ચલાવતું, નથી દેવા રાઈટર લઈ ગયો. સ્ટીલ નો વાહન હોવો જોઈએ તો આવું બોલે, નકર ન બોલે. ભાંગી નાખી સાહેબ તો શું કરવું? તો હવે એને નુકસાન ગણીને બોલવા પડશે. માની લ્યો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી લાવો. કેટલા હતા? 4000 હતા ને? જોઈ લેજો ટેક્સ્ટબુક માં બધાય. અને એ જ 4000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નુકસાન તરીકે દાવાનું નુકસાન 4000 રૂપિયા. ઠીક છે, ચાલો એના પછી બાકી મજૂરીના 2000 રૂપિયા મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું પાછા સરવૈયામાં નોંધવાનું રહ્યું. ભાઈ આપણને એમ લાગે સાહજિક રીતે જોતા સાહેબ આ હવાલો તો મજૂરી સાથે જોડાયેલો છે અને આપણે એમાં તો એન્ટ્રી કરીને બહાર પૈસા કાઢી નાખ્યા. ના, એવું નથી. તમે નિરાતે હવાલો વાંચો તો તમને સમજાય. મજૂરીના રૂપિયા 2000 ચૂકવવાના બાકી છે, જે મજૂરી ખાતે તો લખાઈ ગયા છે, પરંતુ કાચા સમયમાં ચૂકવવાની બાકી મજૂરી તરીકે 2000 રૂપિયા લખવાનું રહી. એનો મતલબ એક અસર થઈ ગઈ. હવે માત્ર એક જ અસર બાકી. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી. રૂપિયા 2. આની હવે બીજી અસર થાય નહીં. સારું, હવે કઈ બાકી? કરો સરવાળા. સૌથી પહેલા વેપાર ખાતાનો સરવાળો. વેરી ગુડ, ફટાફટ ભાઈ ભાઈ. 2,08,000 અને એમાંથી 1,04,000 બાદ કરવાના થશે અને બીજા થશે 10. બરોબર, એટલે તમને કાચો નફો મળશે 94,000 ભાઈ. કાચો નફો. અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે લઈ ગયા. નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો 94. હવે ચોખ્ખો નફો ગોતવા માટે નફા નુકસાન ખાતાનો સરવાળો કરવો પડશે. હવે જરા જોઈ લો કઈ કેટલા રૂપિયા થાય છે નફા નુકસાન ખાતાનો સરવાળો. 94,000 જાજા છે ને? 94,000 માંથી 16 ને 4 20 ને 8 28,800 બાદ કરો.
કેટલા આવ્યા નફા નુકસાન ખાતાનો નફો? નફા નુકસાન ખાતાનો નફો ઉધાર બાજુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, બાદ કરો. 65,200 મિત્રો. ચોખ્ખો નફો કેટલો આવ્યો? 65,200. આ 65,200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુથી ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા. ચોખ્ખો નફો. જો આ તમને ખબર પડવી જોઈએ પાછળ કે ઉપર પર વ્યાજ લખવાનું હોય તો એ બે લીટી કે એક લીટી છોડી જાય, કારણ કે ચોખ્ખો નફો આવી શકે ને અહીંયા ચોખ્ખી ખોટ હોય તો એ આવી શકે. 65,200. હવે એમાં બે વસ્તુ ઉમેરી દો એટલે તમને સરવાળો મળી જશે ફાળવણી ખાતાનો 6,5,6,5,6. અચ્છા, ફાળવણી ખાતામાં ચોખ્ખો વાંદરી પાત્રનો નફો કેટલો આવે જુઓ તો ભાઈ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 62,456. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 62,456. ઓકે, હવે એના બે ભાગીદારો વચ્ચે ભાગ પાડો, પાર્થિવ અને પ્રિયા. ₹31,228. 31,228. નફા નુકસાન નું પ્રમાણ આપ્યું નથી ને સરખું 1:1. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 31,228. 31,228. સારું, હાલો હવે મૂડી ખાતા બાકી રહ્યા. મૂડી ખાતાના ટોટલ કરી અને સરવૈયામાં લઈ ગઈ. મૂડી ખાતાના ટોટલ પેલા પાર્થિવ નો બોલો. નહીં, જમા બાજુ નો ટોટલ. પાર્થિવ નો જમા બાજુ નો સરવાળો કેટલો છે? 57,148. અને પ્રિયાનો 48,508. 57,148. 48,508. अच्छा, હવે એમાંથી 57,148 માંથી આ બે બાદ કરો એટલે આખરની બાકી, મતલબ બાકી આગળ લઈ ગયા તમને મળશે. ઉધાર બાજુ મળે 52,084. અને પ્રિયામાં 45,116. હવે આ બે રકમ છે એ પાકા ઘરે મૂકી ગયો એટલે તમારું કામ પૂરું. મૂડી પાર્થિવ અને પ્રિયા 52,084. 45,116. ઠીક છે, કરો સરવાળો અહીંયા પાકા સરવૈયાનો. બધા કરજો ભાઈ, તમે મૂડી દેવા બાજુનો કરો, તમે મિત્ર લેવા બાજુનો કરો. હાલો, કેટલો છે ટોટલ પાકા સરવૈયાનો? હાલો ભાઈ, મિલકત લેણા વાળા આવી ગયો. તો મિત્રો આ દાખલો 11 માર્ક માં પૂછાય. 11 માર્ક ખાઈ જવાનું. ખાલી તમારે તો શું કરવાનું છે? કાયદેસર ઉધાર ને કઈ બાદ જમાવ. કાચા કરે એમ ઉધાર હોય ગમે ત્યાં ઉધાર, કાચા જમાવ ગમે ત્યાં જમાવ. આટલું કરો. ઓલ ધ બેસ્ટ.
આવતા પીરિયડમાં આના પછીનો 10મો દાખલો